મને બોલવા દે દુપટ્ટો કાઢજો એ આવો આવો હજી આવીને માં બોલે છે ખરો ચૈતર મહિનો આવ્યો છે બપોરે ગરમી જબરજસ્ત બરસ NSS ના બાળકો આયા છે દુંજલ ગોમાયા છે ગામ વાળો સેવા કરે છે શીરો ખવડાવે છે શીરો ખવડાવશે બપોરે સાથે પીવડાવે છે હે મળી મોટા ભાઈ કોમ કર તું નહીં આવી નહીં હું માતા ભાઈ હું અમેરિકાની માતા ભાઈ માતા સાચું બોલવાય ખોટું બોલવાય પછી દોડયાની ધૂળવાયા માતામાં મજા 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 હારું 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 ખરેખર આવ્યું કામ તો ચોય મળે નહીં હું માતા હું લંડન ની માતા એકલી સપલી ફ્લાઇટ વચ્ચે જેડા ને લાકડી અને સીધો ઠરાકમાં ભૂસકો માર્યો હું ગેસનો બાટલો પછી આવીશ હું એમ કહું છું ખરેખર આવો ગામનો સાથ સહકાર રાખજો ગજેન્દ્રભાઈ જેવા માણસો આવા દુનિયામાં ના મળે ભાઈ મારું એવું કેવું છે ગામ વાળો એક ખાતે કોઈ તાલી પર એના જોડે સાત અને સરકાર જોવા બરોબર સાહેબ આટલા બધા 150 છોકરા લઈને આવ્યા છે મા બાપનો પ્રેમ આલ્યો છે ભાઈ વગાડ પછી દોડયાની ધૂળવાયા માતામાં એવું કેવું છે હવે ભાઈ જરા પૂછવા હોય આવા બુઆજી 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 આકાશમાં તારા દેખાય છે ગામ વાળા દેખાય છે NSS ના વિદ્યાર્થી દેખાય છે પણ મારું બૈરું ક્યાંય દેખાતું નહીં કાંઈક કરો બુઆજી કાંઈક કરો ભાઈ તારા બૈરું જતું રહ્યા ભાઈ સુનિલ આનું બૈરું જતું રહ્યા પણ મારું એવું કેવું છે આ માતા સાચું બોલવા ખોટું બોલવા આવી નહીં ભાઈ ભાઈ ગામ વાળો ભાઈ કાકા રમેશ કાકા ભાઈ હું એમ કહું છું કોઈ કોમ ધંધો કરો તો બૈરું રહે પણ તમે કોઈ કોમ ધંધો ના કરો તો જતું જ રહે ને ખોટી વાત લે વટાવ લે તું બરાબર સંદાસમાં હાથ ધોઈ નાખ
સર હવે એક દિવસ આલું તને 2 દિવસની બપોર છે તારા ઘેર અને તારી બાજુના ઘર છે એ હવારે તારી ભેંસ બોલતા હોય હવારે 4 વાગે અને 4 ના ટકોરે ભેંસ પોદરો પાર અને બાજુથી પથરો લે છે અને સોટા ઉડ્યા અને એમાં નાખજે એમાં 3-4 સોટા ઉડ્યા તો તારું 2 ટાણા ભરવા છે વગર હા માડી હા રાત ચો જાય છે દિવસ ચો જાય ખબર નહીં પડતી ભાઈ એમ કેવું છે ચો જોલે પેલો ગાયબ થઈ ગયો આ કોને ટીટ ટીટ કરી કોઈ બોમ્બ તો ખોટ છે ને જીવો છપરો હાય આવો ભાઈ બે આવો હા બુઆજી અમુલે અને લાઈવ આ બાજુ બોલ એ બુઆજી હા મારી બેન દરરોજ મને 3 ડોલ દૂધ આપતી હતી બરાબર પણ ખબર નહીં કોની નજર લાગી એક છોટોય નહીં હાલતી હવે ચાલતી ને આ બાજુમાં ભાઈ આ મને એવું કેવું છે કે કોની ભેંસ તઈ દેખડો પડીને દૂધ હાલતી હતી પછી ખબર કોની નજર લાગી તે સોટો હાલતી નહીં ભાઈ સુનિલ ખબર છે આની ભેંસ કોની ભેંસ હા હા આપણી નહીં એ ધની નહીં એની ભેંસ ધની લાવે નહીં બધા ધનીઓ ચોથી હોય ભાઈ તારી ભેંસ ની નજર કોઈની નહીં પણ એવું કેવું છે તારી વહુની જ રાખી પણ હોટો નહીં તારા છોકરો હું જોઉં છું આ અમેરિકાની માતા ભાઈ ભાઈ હું એમ કહું છું પાછા બેસજો ચોક તૂટી જો હું એમ કહું છું કે તારી ભેંસ કાલથી દૂધ આલતી થઈ જાય હું કહું તો હું કહું એમ કરજે આ અમેરિકાની એફલી સેફલી માતા બોલો માતા સાચું બોલવા ખોટું બોલવા આવી નહીં સવારે તારી બૈરી કોની બૈરી મારી તમે એ તો કીધું મારી તારી બૈરી ઊંઘા દવ શેમ્પુ લાવજે અને માથામાં બરાબર લગાવી દે અને આ ડોલ ભાઈ આ રમેશભાઈ ના ઘેરથી ડોલ લઈને આજે આ બહેની કહેવાય શું કહેવાય ડેગરું પછી પહેલી વખત આપણી મોટી બહેની પાડી અમારે તો નેન નેની હોય આ તો મોટો બહેનો કહું છું આ બહેની લઈ જજે અને માથા ઉપર વેચજે અને એમાં બરાબર ના તું બાર શું કરજે હા એમાં જો ફેર નીકળ્યું તો તારી ભેંસ દૂધ આલતી જશે ને વગર ભાઈ
કર માં કાંઈક કર. એ તો પૈસા પડે તો બધું થાય. આ બધા ગેસનો બાટલો નહીં વાપરતા, દેશી ચૂલા ઉપર વધો. અને દેશી ચૂલાનું વધવાનું ખાવાનું મીઠું વાળું પણ ખોરાક ભારે પડે બીજું પડે. રમેશભાઈ કે ખો હું ખાય બટકું કઈ માટે અટકાઈ એના પછી એવું થાય છે ને અને ચીખું ચીખું જબરું લાગે મરચું કેવું વાપરો. ખાવા મળી આવો ભાઈ, કાંઈમાં. દીકરી આવા દીકરી આવો. દીકરી જે જે દખલમાં ખાતી આવડે. પાસ કરી દો ને મને. હા. 10 માં 2 વાર ફેલ થઈ, પાસ તો થયો ને હવે તમે એમ કરી પાસ તો આ વખતે કરજો. હવે તું આમ આવી જા. ઈ બે તને કીધું આ માઇક ને કીધું ગોવા માઇક. તારે 10માં પાસ થવું હોય. ગજેન્દ્રભાઈ, દીકરી 10માં પાસ થવું હોય, 2 વખત ફેલ થઈ ને તું ભણવામાં ધ્યાન આવતો હોય તો ના થો. અને આખો તારો મોબાઈલ પકડો ઓટો નહીં. તારે 10માં પાસ થવું હોય તો હું માતાને એમ કહું, તારા કોટડા બોર્ડ હશે, તારું સેન્ટર કયું એટલે કોટડા દેખ્યું તું એ દેખીને તો મેં ચોટી ભાઈ. તારા પહેલી પાટલીમાં પહેલો નંબર હશે પણ હું કહું એટલું તાર કરવાનું. ઘેરથી કાપલીઓ, નવનીટો, અપેક્ષીઓ અને ચોપડી લઈને જજે અને ગોડી બેઠું બેઠું ઉતારજે. તને માતા હોય હોય ટકા સવાર પડે તો સાસુ વહુ નો ઝઘડો થાય તો મનજો બધું ઓ ના કરાય લ્યા. આ ગામમાં સાસુ વહુ નો ઝઘડો થાય જ નહીં. સાચે જ ને ભાઈ ગજેન્દ્રભાઈ? આજે આ ગામ સાસુ કોણ અને વહુ કોણ, દીકરી અને માનો જેવો સ્વભાવ લાગે છે. ફરો તો ખબર પડે. હાય આવો ભાઈ, ચોથો નંબર ઠોકરો પાડે નહીં. ચોથી ડેટકું આવ્યું મૂકો. અને ચો પોઈના પડીને પગલું છે. બોલ. મારે તેરી વરા થઈ ગયા, હજી મારે હું વાંઢો છું. મારે હામુય કોઈ નહીં જોતું બુઆજી, મારા કઈક લગ્ન કરાવો. બાલ વિસ્તારમાં યાર ધંધુકા બાજુ તારીખ 30 આને 30 વર્ષ થઈ જાય ભાઈ, આનો બંધાતું નહીં. એક કામ કરીએ, તું એક કામ કર, દોઢ ની મળવાનો બંધાતું જ નહીં. એક કામ કર, પાછા 30 વર્ષ કાઢ દે એટલે પૂરું થઈ જાય. હાજી વાત. મોટી આટકો હા ને, સાચું ને? તું મારી ખોટું છે. ખોટું ના હોય. એમ દોઢ ના મળે. દોઢ લેવા માટે આ બાજુ માં લ્યા ખેકલી જેવું હશે હી કરે. એ ભાઈ માતા આવશે આવશે. સાયકલ નો વેતન તો ગાડીઓ દુરાઈ બજારે બેહાડ્યા બોડી રડવાઈ નથી બીજું દોડ પાટીઓ કે પડી જાય પાટીઓ મુસના હોત. સાસુ બહુ આવું છે. ઝઘડો થયો સાસુ. તમે
હાલો માઈક હાલો. અમારા છોકરાને વહુ છે. હા તે વેચો ના પાડી છોકરાની જોમ હોય. ખબર નહીં શું વળી ગયું છે, કેટલાય દિવસથી આવું પેલા છે. તમે હમણાં બે ઊંઠા પગે ચો બેવા શેક ખાઈ ખાઈને પાવ પાછી કહો કહું સાસુ બહુ ફૂલ્યો જ છે. બોલો ઓકે તો કેટલાય દિવસથી આને આવું કરે એમાં ઘેર. કેવું કરે? આવું ધૂણે છે. હા ડુનસો ટીટોની વર્ગી મને ખબર. તું કોણ છે? હું લેબડાવાળી છું. ખોટું લેબડું હોત નહીં. કે ગામથી આવી છું. કોણ છે? પેડા ખાવા આવી છું. પેડા પેડા હવારે વેચાઈ ગયા. પેડા પેલા તો તારું મોઢું છે બાજુમાં બતાય ને ચોપેરે બાર. આ તો મંજલિકા હા મંજલિકા આવી હે કંજના તું આવી હે પવાઈ મળી દોડતો જ ગયો. યાદ ના કર્યો મારી વાતો પર હા પકડાઈ નવર જો તમે ચમ નવર કરો અબર બકા જતી રહ અને ના જો તો તારી સાસુનો ઘોઘરો દબાય. ખાધા વગર તો નહીં જાઉં. ના જોય તો કોઈને ટુનસોલમાં પડી રહ્યો. જવું તો પડશે જવું તો પડશે. અરે જતી રહે નહીં જાઉં. ના જો તો કોના પતરા ઉપર બેહાડ દે અભાર જતું રહે ચિંતા ના કરજે જતી રહે હા નહીં જતી રહે જવું કરી જવું હા જતું એક મોનતો હતો અને બુડવો લાગશે. તો મારી વાતો બ્લો વયા આગળ આ પરિકવાલું પકડો. આ ધૂપ છે એ ભમરા મધ હોય ભમરા પકડી લાવજો. રાતે ઊંઘ એટલે નાક ઉપર ભમરું બેહાડી દે. જો સવારે નાકનું ફૂલી જાય તો સમજી લો જતું. બીજું એક તમારા પરીકું પાલું ભરીને મરચું પીવડાવી દેજો. કઈ દાડા મટર ના શેરામ શેપ થઈ જાય તો સમજીને બધું સાફ થઈ જાય. ત્રીજી વાત એવી હ આ તમારી સેવા કરે તો સમજી લો બધું સારું થઈ ગયું અને આ કરજો. ઓકે હું તો માઇક લીધું કોઈ કેવું કયો હા શીરો ખાતો તે જતો તો રહો ને આવા સાસુ કઈ બહુ છે એ જ ખબર નહીં પડતી. તમે પૂછવા આવો દાદા આવો મંગા દાદા આવો 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 દાદી ના આવી જાવ તું. એ જોઈને લે વાગી લે એ ધ્યાન છે લે ઉતરી જો બાબાજી કા ઝંડા પડે તો ઉતરી જો ઉભો થાય બોલ જતું રહ્યું જોયું આ આપણા દારૂ છીતરી જાય બોલ ગાડી થોડા હોય ભુવાજી છૂટતો નથી. પેલા બોલી ને ગાડી થોડા હોય છૂટતો નહીં હો. હવે મારી વાતો પર ભાઈ આનો ભાઈ દારૂ છોડવો પણ છૂટતો નહીં. છોડવો તો કરી એટલે તમારા બહેરા છોકરનો એ વિચાર્યું
હે કમાઈમાં પીને તમે કોથરીને એક કોનો પાડો ને પણ કોથરી એમ કે હું તો તારા અંદર રહીને 17 કોનો પાડી સમજ પડી હવે તું સુધરી જા પણ તને જોઈ ચાલું સુરવાના ગોમડેનું સુરવાન તારે ખબર છે હમો બે સંપલ ચોટી લાવ્યો હા ગામમાં જ લાવ્યો એ આ બાદ બે આમ તો હમો બે ઓમ બે મારા હોમ તારે દારૂ છૂટી જા પણ એક વાત હોય આ ગોમમાં 7 વાગે અને આ પેટ્રોલ પંપ એ બાજુ કાળી કૂતરીનું મોઢું જેડા બાજુમાં છે જેડા ગામ અને આ બાજુમાં છે લાખની બાજુ મોઢું પુલસરીયા છે જેડા બાજુ જેડા લ્યા અને મોઢું કઈ બાજુ છે લાખની બાજુ હવાના 5 વાગે 7 વાગે કેટલા તો હમું બોલ ને એ જાવી રહી કૂતરી બે છે અને પુલસરીએ બરાબર ડૂચો ભરજે અને કૂતરી તારા ટાઈમ ડૂચા ભરે તો તારું દારૂ સુધી ના વગલે ભાઈ બોલો અમેરિકાની માતાની જય તમે આ સંદેશ એટલા માટે હતો કે દેવને માનવાનો પણ બહુ નહીં માની જવાનું અંધશ્રદ્ધામાં બહુ નહીં દુવા દવા બે કરવા કારણ કે અમુક આવતા હર હર ભગવાન રસિયા નાખીને પૂરું કરી દેતા હોય હે ને અમારી સોસાયટીમાં એક બહેને બધું સાફ કરી દીધું પછી લઈ જઈ તાના ફોન આવ્યા મારા દાગીના બધું ચો જતું રહ્યું એટલે આના પર આ થોડું અંધશ્રદ્ધા નિવારણનું નામ કરે બોલો અમેરિકામાંની માતાની હા ચલો હવે પાછો